નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દાહોદના લીમખેડાના પાલી ગામેથી પોલીસે એક 4 વ્હીલર ગાડીમાંથી રૂપિયા 15 લાખથી વધુના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનના આરોપીઓને ઝડપી પાડવા, નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા તેમજ અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદની તમામ પોલીસ કામગીરી કરી રહી છે। ત્યારે લીમખેડા પોલીસને મળેલ બાતમીના આધારે પાલી ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરી હતી। તે સમયે ત્યાંથી એક 4 વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી। તે સમયે પોલીસને દૂરથી જોઈ ગાડીના ચાલકે પોતાના કબજાની 4 વ્હીલર ગાડી સ્થળ પર મૂકી નાસી જતા પોલીસે ગાડી પાસે જઈ ગાડીની તલાશી હાથ ધરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂપિયા 15,37,440ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ગાડીની કિંમત મળી કુલ કિંમત રૂપિયા 18,37,440નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। આ સંબંધે લીમખેડા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।